डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ વર્ષ બીકોમ તેનો વિષય માનવ પર્યાવરણ એકમ નંબર 7 પર્યાવરણીય વ્યવસ્થાપન તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે આ યુનિટની આજે રૂપરેખા જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણીય વ્યવસ્થાપનના આ યુનિટમાં તેના ઉદ્દેશો, પ્રસ્તાવના, પર્યાવરણીય વ્યવસ્થાપનના વિવિધ કાર્યો, પર્યાવરણીય કાયદા કયા છે, નિયમો, તેનું વ્યવસ્થાપન, ત્યારબાદ પર્યાવરણીય સંરક્ષણ કાયદા કયા કયા છે, જંગલો, વન્યજીવન અને પ્રદૂષણ નિયંત્રણ પરના પર્યાવરણીય કાયદાઓ તથા અભિગમો કયા છે, પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલી ISO 14001, પર્યાવરણીય ઓડિટ અને અસર મૂલ્યાંકન શું છે, પ્રદૂષણ નિયંત્રણ અને વ્યવસ્થાપન, ત્યારબાદ કચરો વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ, કોન્સેપ્ટ ઓફ 3R, ત્યારબાદ ટકાઉપણું તેનો ખ્યાલ આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ યુનિટના ઉદ્દેશો શું છે તે સમજીશું. પર્યાવરણીય વ્યવસ્થાપનમાં આપણે પર્યાવરણીય વ્યવસ્થાપનના મુખ્ય કાર્યો કયા છે તેના વિશે સમજણ મેળવવાના છીએ. પર્યાવરણીય કાયદા કયા છે, તેના નિયમો કયા છે અને તેનું વ્યવસ્થાપન કઈ રીતનું હોઈ શકે તેના વિશે આપણે માહિતી મેળવીશું. પર્યાવરણીય ઓડિટનો અર્થ શું થાય અને તેના અસર તથા મૂલ્યાંકન વિશે આપણે જાણકારી મેળવીશું. અને ત્યારબાદ પ્રદૂષણ નિયંત્રણ તથા વ્યવસ્થાપન અંગેની આપણે સમજણ મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પર્યાવરણીય વ્યવસ્થાપનની વાત કરીએ તો પર્યાવરણમાં વિવિધ ઘટકો, વિવિધ પાસા અને કાર્યપદ્ધતિનો તે અભ્યાસ દર્શાવે છે. તો આ અભ્યાસમાં આપણે જોઈએ તો હાલમાં જે પર્યાવરણીય અધોગતિને કારણે જૈવિક વિશ્વની જે પ્રાકૃતિક વ્યવસ્થા છે તેના પર ખૂબ જ પ્રતિકૂળ અસર થઈ રહી છે. તો તેનું પરિણામ શું હોઈ શકે કે પર્યાવરણની જે ગુણવત્તા, એક જે ક્વોલિટી છે તે ધીમે ધીમે બગડી રહી છે. તો આના આપણે મુખ્ય કારણો કયા ગણી શકીએ? તો તેમાં આવી શકે કુદરતી સંસાધનોનું શોષણ, અયોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ, આર્થિક અને સામાજિક વિકાસની ગતિને વેગ આપવા માટે જે ઉર્જા છે તેનો અતાર્કિક રીતે દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે આના કારણે શું થાય છે કે આ બધી પ્રવૃત્તિના કારણે પર્યાવરણનો બગાડ થઈ રહ્યો છે. તો આપણે આને એક વિવેકપૂર્ણ ઉપયોગ કરતા શીખવાનું છે. ત્યારબાદ આપણે જે પણ પ્રાકૃતિક ભેટો આપણને મળી છે તેને આપણે સ્વીકારીને તેને લાંબા સમય સુધી આપણે જાળવી રાખવાની છે. જો આપણે આ બધું ન કરીએ, આ સંસાધનોનો આપણે અયોગ્ય રીતે ઉપયોગ કરીશું તો શું થશે? તેના ઘાતક પરિણામો આપણને જોવા મળશે. જેમ કે કુદરતી આફતો આવી શકે છે, પ્રદૂષણનું સ્તર વધી શકે છે, ઓઝોન ગેસનો ઘટાડો, એસિડ વરસાદ, આ બધા તેના પરિણામો છે. તો આ બધાને નિયંત્રિત કરવા માટે આપણે આ યુનિટની સમજણ મેળવવાના છે કે પર્યાવરણીય વ્યવસ્થાપન કઈ રીતે થઈ શકે. તો પર્યાવરણીય વ્યવસ્થાપનની જરૂરિયાત શા માટે છે તે પ્રશ્ન આપણને ઉદ્ભવે. એટલે કે આપણે જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકીએ, ટકાઉ અને સંતુલિત વિકાસ પ્રાપ્ત કરી શકીએ. વ્યવસ્થાપનની જે જરૂરિયાતને આપણે સમજવી હોય તો આના માટે એસ ડેનિયલનો એક અભિપ્રાય શું છે તે શું કહે છે તે આપણે સમજીએ. સુખ અને દુઃખ ઉપરાંત 20મી સદીનો 9મો દાયકો પૃથ્વી અને તેના જીવો માટે ગંભીર છેતરપિંડીનો દાયકો રહ્યો છે. તો આપણે આ જ સમયની વાત કરીએ તો પર્યાવરણીય ઘટનાઓના દ્રશ્યમાં ઓઝોન અક્ષય વૃદ્ધિનો પણ સમાવેશ થાય છે. એટલે આમાં શું થાય કે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે, જે વર્ષ 1990માં પૃથ્વીના તાપમાનમાં અભૂતપૂર્વ વધારો હતો, વર્ષ 1998માં કુદરતી સંસાધનોનો 19% વિનાશ અને વિશ્વની વસ્તીમાં વાર્ષિક 920 લાખ લોકોનો વધારો એક હૃદયદ્વારક બની રહે છે. એટલે આપણે ખાસ એ નોંધવાનું કે પર્યાવરણીય સંતુલન આપણે કેવી રીતે જાળવી શકીએ. જીવસૃષ્ટિ સ્થિરતા કુદરત દ્વારા જ યોગ્ય રીતે તેને આપણે એક બેલેન્સ કરીને રાખવાનું હોય છે. આજે આપણે જોઈએ છીએ કે ઔદ્યોગિક વિકાસ ધીમે ધીમે વધી રહ્યો છે, ઔદ્યોગિકરણ, તકનીકી ક્રાંતિ આવી જઈ રહી છે, પરિવહન ધીમે ધીમે વધી રહ્યા છે, સંદેશા વ્યવહારની માધ્યમોની વૃદ્ધિ ઝડપથી થઈ રહી છે. તો તેના કારણે શું થાય છે કે પર્યાવરણીય સંતુલન આપણું બગડતું જાય છે. તો તેને ખલેલ ન પહોંચે, જીવસૃષ્ટિમાં પણ સ્થિરતા રહે, તેના માટે આપણે આ પર્યાવરણીય વ્યવસ્થાપનનો અર્થ અને તેનો ખ્યાલ સમજવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન એ થાય કે પર્યાવરણીય વ્યવસ્થાપનનો અર્થ તો આપણે સમજ્યો, તો તેના કાર્યો, મહત્વના કાર્યો કયા હોઈ શકે?
તો જેમ કે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું, પ્રદૂષણ અટકાવવું, માનવ કલ્યાણ માટે ઇકોસિસ્ટમની સ્થિરતા, પર્યાવરણ સંતુલન જાળવવું, સામાજિક અને આર્થિક વિકાસને સુધારો કરવો, પર્યાવરણનું રક્ષણ કરીને ભવિષ્યની પેઢી માટે આપણે શું સંવર્ધન કરવાનું છે, શું જતન કરવાનું છે તેના વિશે આપણે વિચારીએ. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે તંદુરસ્ત સંવેદનશીલ ગોઠવણ સ્થાપિત કરવી, પર્યાવરણીય સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ બનાવવા માટે જે કોઈ નીતિ આપણને આપી છે, જે કોઈ યોજના છે તેના પર અમલ કરવો, આ બધા જ પગલાં એવા છે કે જેના કારણે આપણે પર્યાવરણીય વ્યવસ્થાપન કરી શકીએ છીએ. હવે પર્યાવરણીય વ્યવસ્થાપનમાં આપણે બીજી કઈ બાબતનો સમાવેશ કરી શકીએ, જેમ કે કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ થતા જાય છે, એટલે કે માણસની અમુક અનૈતિક પ્રવૃત્તિ છે જે આપણે કુદરતની સામે વિરોધી છે, જે આપણે ન કરવું જોઈએ. તો તેવી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકીને પર્યાવરણનું સંરક્ષણ જતન કરવું જોઈએ, પ્રદૂષણનો સ્તર ઘટાડવો જોઈએ, માનવ વસ્તીના ઝડપી વિકાસ અને નિયંત્રણ અને પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી તકનીકોનો સમાવેશ કરી શકાય. પર્યાવરણ અને તેના સંસાધનોનો આર્થિક મૂલ્યમાં તે કેવી રીતે વધારો કરી શકે છે તે આપણે સમજવું જોઈએ, અને આપણી જે ભાવિ પેઢી છે તેના માટે આપણે પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકીશું. હવે આપણને અર્થ સમજ્યા, તેમાં કઈ મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે તે સમજ્યા, તેના કાર્યો સમજ્યા. હવે પર્યાવરણીય વ્યવસ્થાપનનો મુખ્ય આધાર શાના પર રહેલો છે, તો તેનો આધાર માનવ જીવનની ગુણવત્તા અને તેના વિકાસમાં સુમેળ જાળવવા માટે વિવિધ વિકલ્પો અને શ્રેષ્ઠ પદ્ધતિની પસંદગીની વિચારણા, આ એક હોઈ શકે. ત્યારબાદ ઘણા મુદ્દા છે જે તેના મુખ્ય આધારરૂપ રહેલા છે, જેમ કે જીવમંડળના સંતુલન માટે માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા જાળવવી ખૂબ જ મહત્વની છે. આજે આપણે જોઈએ છીએ કે ઘણી બધી ક્રિયા છે, જેમ કે ઇકોલોજીકલ સંતુલનની વાત કરીએ, ઇકોસિસ્ટમની સ્થિરતાની વાત કરીએ, માનવીના સામાજિક આર્થિક વિકાસની વાત કરીએ, તો આ બધું એક સાથે એકત્રિત થવું જરૂરી છે. એટલે કે આ માટે જે ઇકોલોજીના સિદ્ધાંતો છે, માનવ સમાજના જે ઉત્થાનની વાત આપણે કરીએ તો તેના સમાધાન તેમાં સ્થાપિત થાય છે. એટલે કે ઇકોલોજીના સિદ્ધાંત, તેના માટે આપણે તેની સામાજિક આર્થિક જરૂરિયાત શું છે તે બધું જ આપણે સમજવું જોઈએ. આજે આપણે જંગલોમાં જેટલા પણ ઝાડ રહેલા છે, જેટલા પણ વન આધારિત બાયોમાસ સંસાધન છે, તેના આધારે સુધારવા માટે અને પસંદ કરેલા અમુક સમુદાયોની સ્થાનિક જરૂરિયાત માટે આપણે તેનું સંચાલન કરવું જોઈએ. પર્યાવરણના સંરક્ષણ અને વિકાસમાં સ્થાનિક સમુદાયોની ભાગીદારી કઈ રીતે થઈ શકે તે વિચારીને તેને સુનિશ્ચિત કરીને પર્યાવરણનું ભાવિલક્ષી આપણે સંચાલન સુનિશ્ચિત કરવું જોઈએ. હવે આપણે પર્યાવરણના વિવિધ કાયદા, નિયમનો અને વ્યવસ્થાપન વિશે વાત કરીશું. તો પર્યાવરણીય કાયદાની જ્યારે આપણે વાત કરીએ, નિયમની વાત કરીએ, તો એ માનવીય પ્રવૃત્તિઓ દ્વારા થતા નુકસાનથી કુદરતી પર્યાવરણને બચાવવા માટે રચાયેલા એક કાયદાકીય માળખાનો સમૂહ છે. તે શા માટે રચવામાં આવે છે? કારણ કે જે કોઈ તેના વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ રહી છે તેને અટકાવી શકાય, કે આ નિયમ છે, આનાથી આપણે બહાર જવાનું નથી, આ કાયદા છે, જો કોઈ વ્યક્તિ તે એનાથી વિરુદ્ધ જવાનો પ્રયત્ન કરશે તો તેને તેની સજા થશે. તો આના માટે કુદરતી સંસાધનોના ટકાઉ ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે, જાહેર આરોગ્યની સુરક્ષા માટે, પર્યાવરણીય સંતુલન જાળવવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. આજે આપણે જોઈએ તો ઘણા જ બધા આપણને કુદરતી પર્યાવરણીય પડકાર આપણને જોવા મળી રહ્યા છે. તો આ પર્યાવરણીય પડકારની સામે આપણે પર્યાવરણીય સંરક્ષણની વધતી જતું જરૂરિયાતને સંબોધવા માટે પર્યાવરણીય કાયદા, નિયમો વિકસાવવામાં આવ્યા છે, જેને પર અમલ થવું ખૂબ જ જરૂરી છે. એટલે કે આ કાયદાઓ દ્વારા આપણે હવાની ગુણવત્તા કેવી છે, જળ સંરક્ષણ કેવી રીતે થઈ શકશે, જમીનની જાળવણી આપણે કેવી રીતે કરી શકીશું, જીવ વિશિષ્ટના રક્ષણને આપણે કેવી રીતે સુરક્ષા આપી શકીએ, આ બધા જ કાયદાઓ, નિયમોમાં તેનું પાલન કેવી રીતે કરી શકાય તે લખેલું છે. એટલે કે પર્યાવરણીય કાયદાઓનો ફક્ત લક્ષ્ય માત્ર નથી કે કુદરતી સંસાધનોનો કંઈ નાશ ન થાય તે અટકાવવાનું, સાથે સાથે માનવ સમાજ અને પર્યાવરણ વચ્ચે એક સંતુલન જાળવવાનું સુનિશ્ચિત કરવાનું છે. આપણે જોઈએ તો ફ્રી લીગલ ડિક્શનરીની વ્યાખ્યાના આધારે આપણે જોઈએ તો પર્યાવરણ કાયદો એ છે કે જે રાજ્ય અને સંઘીય કાયદાઓ, નિયમનો અને સામાન્ય કાયદાના સિદ્ધાંતોનું સંયોજન, જે હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જોખમી કચરો અને વન્યજીવને આવરી લે છે. તો તેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો ઘણી બધી
સમજણ અને વ્યાખ્યા અલગ અલગ મત અનુસાર આપણને જોવા મળે છે. જેમ કે આપણે ટીઓ ડેનિસ મિડોસના જણાવ્યા અનુસાર જોઈએ તો પર્યાવરણ વ્યવસ્થાપનની વિભાવના તેમણે સામાન્ય રીતે પર્યાવરણીય મોડલ સાથે સંબંધિત કરીને આપેલી છે. એટલે કે તેમણે તેની વધેલી જે મૂડી છે, વાર્ષિક કૃષિ ઇનપુટ્સ છે, જમીન સાથે તેને જોડીને તેને આપણને કેવી રીતે આપણે પર્યાવરણને બચાવી શકીએ, કેવી રીતે નીતિ ઘડતર થઈ શકે, તેના પર અમલ થઈ શકે, તેના વિશે આપણને સમજણ આપી છે. હવે પર્યાવરણીય સંરક્ષણ કાયદા વિશે જો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આજે દેશના નાગરિકોને આરોગ્યપ્રદ, સ્વચ્છ, શુદ્ધ વાતાવરણનો મૂળભૂત અધિકાર છે, તે આપણે સૌ જાણીએ છીએ. એટલે કે ભારતનું બંધારણ કલમ 48A સંદર્ભમાં આપણને દર્શાવે છે કે રાજ્ય પર્યાવરણની સુરક્ષા અને સુધારણા તથા દેશમાં જંગલ અને વન્યજીવનની સુરક્ષા કરવાની બંધારણીય જવાબદારી હેઠળ તે જોડાયેલો છે. એટલે કે બંધારણમાં 42માં સુધારા દ્વારા સંસદે નાગરિકોને તેમની ફરજ પ્રત્યે સંવેદનશીલ બનાવવાના ઉદ્દેશ સાથે બંધારણમાં કલમ 51A સામેલ કરી અન્ય બાબતોની સાથે નાગરિકોને જંગલો, તળાવો, નદી, જંગલ સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ અને સુધારણા કેવી રીતે થઈ શકે તેની સમજણ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અલગ અલગ સંરક્ષણ કાયદા દ્વારા જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે નાગરિકોને પર્યાવરણીય જાગૃતિ અને સંરક્ષણ માટે પણ તે પ્રેરણા આપે છે. એટલે કે પર્યાવરણીય હકોને માન્ય બનાવે છે. 1986માં આપણે જોઈએ તો તેના અધિનિયમ હેઠળ પર્યાવરણની વ્યાખ્યામાં તેમનું સ્થાન તેમણે મેળવેલું છે. એટલે કે વિધાનસભાએ હવા એટલે કે પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981, પાણી અધિનિયમ 1974, વન્યજીવ અધિનિયમ 1972 અને વન સંરક્ષણ અધિનિયમ 1980 જેવા વિવિધ કાયદા ઘડ્યા છે. હવે જંગલો, વન્યજીવ અને પ્રદૂષણ નિયંત્રણ પરના પર્યાવરણીય કાયદા અને અભિગમો વિશે વાત કરીશું. તો તેમાં સૌપ્રથમ છે વન અધિનિયમ એટલે કે વન સંરક્ષણ કાયદો 1980. તો આ જે કાયદો છે 1980માં પસાર કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે દેશના જે જંગલોના સંરક્ષણ માટે મજબૂત કાયદાકીય માળખું બનાવવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આના કારણે શું થશે કે એક પર્યાવરણીય સંતુલન જળવાશે અને જે ઔદ્યોગિક વિકાસમાં જે જંગલોનો સૌથી વધુ નાશ થયો છે તો તેને એક સંવર્ધન મળશે, તેને એક જાળવણી માટે એક આપણને દિશા મળશે. અને આ બધા સંરક્ષણ માર્ગોનું જે નિર્માણ થઈ રહ્યું છે, જે આજે આપણે જોઈ શકીએ છીએ કે જંગલો કાપીને જે રસ્તાઓ બનાવવામાં આવે છે, તે બધી વસ્તુના કારણે શું થાય છે કે આખું એક કુદરતી વાતાવરણ તેમાં સંતુલન રહેતું નથી, તે આખું જ સિસ્ટમ ડિસ્ટર્બ થાય છે. તો તેના કારણે શું થાય છે કે આ કાયદા દ્વારા જે વન સંશોધન સંસ્થાઓ છે તે આ દિશામાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ તેમણે જે કામ કર્યા હોય તેના દ્વારા પર્યાવરણને રક્ષણ મળે છે. અને આ રીતે સામાજિક વનીકરણ ઝુંબેશની સ્થાપનાની વાત કરીએ કે વન સંશોધન સંસ્થાની વાત કરીએ, તેમને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ એટલે કે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972. તો આ એક સંરક્ષણ અને ઉન્નતિ માટે લીધેલું પગલું છે. આમાં જે જંગલી પ્રાણીઓ છે તેમના પ્રત્યેની બેદરકારીનું પરિણામ એ આવ્યું છે કે વિશ્વમાં અત્યારે આપણે જોઈએ તો પ્રાણીઓની ઘણી મહત્વની પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે અને થઈ ગઈ છે. એટલે કે મોટી સંખ્યામાં જંગલી પ્રાણીઓની પ્રજાતિઓ લગભગ આપણે જોઈએ તો લુપ્ત જ થઈ ગઈ છે. આપણને હવે જે અને આના આપણે ખાસ કારણોની વાત કરીએ તો તે છે એક શિકારની વૃત્તિ. એટલે કે પ્રાણીઓની ચામડી, શિંગડા, હાડકાં, દાંત, અન્ય અવયવોનો કાચા માલ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો ખોરાક મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો આના કારણે શું થાય છે કે આ કાયદાઓ દ્વારા આ જે લુપ્ત થતી પ્રજાતિઓ છે તેને સંરક્ષણ મળે છે. આગળ આપણે બીજા કાયદાની વાત કરીએ તો હવા અને જળ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમો. તો આ જે છે તે એક પર્યાવરણ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ઘડવામાં આવેલો કાયદો છે. અને આનો મુખ્ય ઉદ્દેશ આપણે વાત કરીએ તો તે ઉદ્યોગોને નિયંત્રણ કરવાનું છે. એટલે કે જે પ્રદૂષણનું ખાસ કારણ બનતા હોય છે તેનાથી હવા, પાણીની ગુણવત્તાને નુકસાન પહોંચતું હોય છે. તો આ બધી વસ્તુને અટકાવીને જે જરૂરી પગલાં પર્યાવરણ માટે લેવાના હોય છે તે લઈ શકાય છે અને તે પગલાંઓની ખાસ તેમાં જોગવાઈ પણ કરેલી છે. પ્રદૂષણ નિયંત્રણ અને શમન માટેના અન્ય કાયદાની વાત કરીએ તો વધુમાં આપણે જોઈએ તો જોખમી કચરાના વ્યવસ્થાપન નિયમો અને પર્યાવરણીય સુરક્ષા અધિનિયમ 1986 જેવા કાયદાઓમાં પણ પર્યાવરણીય સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરેલી છે. આ કાયદાઓ દ્વારા શું થાય છે કે પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવા માટે અને પર્યાવરણને જે નુકસાન થતા હોય છે તેને રોકવા માટેના જરૂરી પગલાં આમાં લીધેલા છે અને તેની વાત કરી છે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ યુનિટ દ્વારા આપણે ખૂબ જ સરસ સમજણ મેળવી હશે. આ યુનિટના બાકીના મુદ્દાઓ સાથે નવા યુનિટ સાથે ફરી મળીશું. નમસ્કાર.